તો મારા ભાઈઓ તમે જાણતો છો કે દીપક ચુડાસમા અને સતુભાઈની મેટર દિવસે ને દિવસે વધતી જાય છે. તો મિત્રો વાત કરવામાં આવતો અત્યારના સમયમાં કહેવામાં આવતો અનેક લોકો તેનો વિવાદ કરી રહ્યા છે. તો મિત્રો અત્યારમાં કહેવામાં આવતો સોશિયલ મીડિયામાં વિડીયો તેમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો વિડીયો હું તમને સંપૂર્ણ બતાવું છું. પહેલાં મિત્રો તમે તમારી ચેનલ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવા જ વિડીયો આવતા હોય છે. તો મિત્રો વાત કરીએ તો દેવરાજ ચાવડાએ ખુલ્લેઆમ કહેવામાં આવતું દીપક ચુડાસમા અને મનસુખ ઠાકોરને કહેવામાં આવતો ખુલ્લેઆમ ચેલેન્જ આપી છે. મિત્રો તમે તો વિડીયો ધ્યાનથી પહેલા જોઈ લો. મિત્રો તમારા મિત્રો સુધી જરૂર શેર કરી દેજો. મિત્રો હું છું દેવરાજ ચાવડા, જય મેળી માવતર ઢોકળવા. હમણાં સોશિયલ મીડિયામાં બહુ મનસુખ રાઠોડ આગળ વધી રહ્યા છે, દીપક ચુડાસમા આગળ વધી રહ્યા છે કે હું ખુલ્લી ચેલેન્જને આપું છું દીપક ચુડાસમાને અને મનસુખ રાઠોડને કે મનસુખ રાઠોડ તારે જેટલો વિડીયો વાયરલ કરવો એટલા કરજે, સોશિયલ મીડિયામાં જેટલું ઉપડવું એટલું ઉપડી જાય છે, પણ સત્તુ ભુવાનો રૂવાડો તારથી બેઠો ન થાય અને સત્તુ ભુવાને પાડવાની કોશિશ કરવાનું બધું કાળોતરા બધા તું બંધ કરી દે. બાકી સત્તુ ભુવા બાપુ છે, મેલડી માળવાળી મેલડી માવતરનો માથે હાથ મેકેલો હોય સત્તુ ભુવાનો. તારી જેવા મનસુખ ફનસુખ એવા દ આવે તોય સત્તુ ભુવાને એને કાંઈ નો ફેર પડે અને તું સત્તુ ભુવાના રૂવાડા જેવો નથી મનસુખ રાઠોડ. હમણાં સોશિયલ મીડિયામાં ઘડીક થકા પૂનમબેન સપોર્ટ લેસ ને ઘડીક થકા પબ્લિક સાથે તું એવા કાળોતરા કરીને સત્તુ ભુવાની સીટ પાડવાનું, સત્તુ ભુવાને પાછું પાડવા માટે તું આ બધું કાળોતરા કરવાના બધા બાયન કરો. આ વિડીયો સોશિયલ મીડિયામાં ઉતરવાનું આ બધું ઉપડવાનું બધું બાયન કરી દો. ત્યારે ખા વધારે ઉપડી જવી એમાં ભરોસો નહીં. ધર્મનો કોઈ સાળો ન કરો. ધર્મ સામે પડે અધર્મ. તમે રાક્ષસો કહેવાઓ તો તમે ધર્મની વાતો કરો, ધર્મની સત્તુ ભુવાની વાતો કરો. અને સત્તુ ભુવાની સીટ પાડવાની બેન કરી દો. સત્તુ ભુવાની સીટ તારી જેવા મનસુખ રાઠોડ કે દીપક ચુડાસમા આવતો સત્તુ ભુવાની સીટ ન પડે.